અને પીપી સવાણી વિદ્યાભવન સાથે સંકળાયેલા શુભેચ્છક મિત્રો અને મંચ ઉપરના દાદા દાદીઓ જેમનું આજે આપણે વિશિષ્ટ સન્માન કરવાના છીએ, જેમની જીવન સંધ્યાને સન્માનવાના છીએ, એ તે સૌનું અને મંચની સામે ઉપસ્થિત હજારો દાદા દાદી અને નાના નાનીઓનું શબ્દોથી સ્વાગત કરવા માટે વલ્લભભાઈ પી સવાણીના જ્યેષ્ઠ પુત્ર શ્રી મહેશભાઈ સવાણીને હું આમંત્રિત કરીશ, જેમણે એક સંકલ્પ લીધો છે પોતાના પિતાજીના પગલે ચાલવાનો. સમાજમાં વંચિતો હોય, પછાતો હોય, જેમને પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય એવી કોઈ બેનના વિદ્યાર્થીઓ હોય, ભણતા હોય, એવા 3200 જેટલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આપીને તેમને શિક્ષણ સહાય આપવાનું કામ કરે છે. એમ જ નહીં, પરંતુ એવી દીકરીઓને દત્તક લે છે. 5 ફેરાના વિવાહ હમણાં જ કાર્યક્રમ વસંત પંચમીના દિવસે ગયા અને એક નવો દાખલો સમાજમાં ઉપસ્થિત કરી સમાજ સેવાનું નવું પગરણ માંડ્યું અને એક અદ્ભુત કાર્યક્રમો આપી સમાજ સેવાના અનેક યજ્ઞો આરંભ્યા છે. એવા મહેશભાઈ સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી પીપી સવાણી ગ્રુપ સાથે જેઓ તેમનું સંચાલન કરે છે, યુવા સામાજિક કાર્યકર્તા અને વલ્લભભાઈના પુત્ર એવા મહેશભાઈ સવાણીને સ્વાગત પ્રવચન માટે હું આમંત્રિત કરીશ. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવી લઈએ અને આમંત્રિત કરીએ. મહેશભાઈ સવાણી. પીપી સવાણી વિદ્યાભવન રજત જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલ અનેક પ્રોગ્રામોમાંનો એક પ્રોગ્રામ એટલે કે વડીલ વંદના સન્માન જીવન સંધ્યાનું શુભ પ્રસંગમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલા શ્રી માધવપ્રિય દાસજી, શ્રી પીપી સ્વામીજી, ગુજરાતી રંગમંચ, ગુજરાતી પિક્ચર ના બેતાજ બાદશાહ, જેને આપણે સર્વ ખૂબ જ જાણીએ છીએ, ઓળખીએ છીએ અને એમના ગીતોને પણ લોક સંગીતના ડાયરામાં માણીએ છીએ, તેવા શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી તથા આપણા આમંત્રણને માન આપીને પધારેલા એવા ગાંધીનગરથી શ્રી ચિત્તરંજન સાહેબ, જીસી રાયગર સાહેબ, એમપી સિન્હા સાહેબ, કેપ્ટન જયદેવ સાહેબ, ભાલાળા સાહેબ, ગોલકિયા સાહેબ, હરે કૃષ્ણભાઈ, એબી પરમાર સાહેબ, એચએસ પટેલ સાહેબ તથા અમારા સુરતના ધારાસભ્ય જનકભાઈ બગદાણા, પ્રફુલભાઈ પાનસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી જેને બધા જ ઓળખીએ છીએ ભીમજીભાઈ બુઢણા તથા આજના પ્રોગ્રામમાં પધારેલા તમામ મારા દાદા દાદીઓ, પત્રકાર ભાઈઓ, સામાજિક અગ્રણીઓ અને સ્કૂલનો તમામ સ્ટાફ અને સર્વ બધા કરતાં વધારે જેને મારું સન્માન કરવાનું રહ્યું એવું હું જોઉં છું કે આ સ્કૂલના બસના, આ બધી સ્કૂલોના બસના ડ્રાઈવર અને કંડક્ટરો કે જેમણે દાદા દાદીઓને ઘરેથી લઈને છેક અહીંયા સુધી પહોંચતા કર્યા એવા મારા તમામ ભાઈઓનો હું આ પ્રસંગે આવકારતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ વડીલ વંદનાનો પ્રોગ્રામ છે. દાદા દાદી લોકો એમ પૂછે છે કે દાદા દાદીનો પ્રોગ્રામ છે. નહીં, આ અમારા દાદા દાદીનો પ્રોગ્રામ નથી, આ વડીલોની વંદના કરવાનો પ્રોગ્રામ છે. મારા મત પ્રમાણે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે. વૃદ્ધાવસ્થા એક બીજું બાળપણ હોય છે. આપણે જોઈએ કે અત્યારે બાળક દિવસમાં 400 વખત હસે છે, પણ આપણે દાદા દાદીઓ દિવસમાં ફક્ત 25 વખત જ હસીએ છીએ. હસવાથી લોહીનું દબાણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે, એટલે આપણે બધાએ હસવું જોઈએ. એટલા માટે પહેલો પ્રોગ્રામ આપણે એ કર્યો કે બધાને હસાવ્યા, બધાને રમાડ્યા. બીજું, એકલતા એવો એક સંકેત છે કે આપણે ઊભા થઈને કોઈને મદદ કરવી જોઈએ. ઘણી વખત એવું જોઈએ છીએ કે દાદા દાદીઓ કે હવે અમે ગઢા થઈ ગયા, અમે કંઈ ન કરી શકીએ. આવું આપણે ન વિચારી શકીએ, આવું આપણે ન વિચારાય. આપણે કોઈ દિવસ માણસ કોઈ દિવસ ઘરડો થતો જ નથી. જે માણસ પોતે કામ કરવાનું બંધ કરી દે એ દિવસથી એ ઘરડો થતો હોય છે. આપણે જોઈએ છીએ અત્યારે આપણે બધા રમવાથી મને એક વાત યાદ આવી ગઈ કે અમુક દાદા દાદીઓ એવું વિચારે કે આપણે હવે છોકરો ધંધે ચડી ગયો એટલે આપણે હવે ગઢા થઈ ગયા, આપણે હવે નિવૃત્ત થઈ ગયા.
પણ જ્યાં સુધી માણસ પ્રયત્નશીલ છે, જ્યાં સુધી એ કોઈને કોઈ સમાજ સેવા કંઈ પણ આપણે ઘણું બધું કરી શકીએ. તમે સોસાયટીમાં કંઈ સારું કામ કરી શકો, ઘરના બગીચાનું ધ્યાન રાખી શકો, ભણેલા હોય તો બીજાને ભણાવી શકો, એવું કંઈ પણ ન કરી શકો તો કોઈની આપીતી તો સાંભળી જ શકો. એટલે આવા તમામ કામો કરવા જોઈએ. માણસની સાચી ઉંમર એ જ્યારે પોતે નક્કી કરે છે કે હું કેટલા વર્ષનો છું, ત્યારે એને ખબર પડે છે. જે વ્યક્તિ પોતે પોતાનું ધ્યાન ન રાખી શકે તે જ વ્યક્તિ ઘરડો છે. જે વ્યક્તિ પોતે પોતાનું ધ્યાન ન રાખી શકે તે જ ઘરડો છે. એ પછી 20 વર્ષનો હોય, એ પોતાનું ધ્યાન ન રાખી શકતો હોય કે તો એ ઘરડો છે, અને 80 વર્ષનો વ્યક્તિ પોતે ધ્યાન રાખી શકતો હોય તો એ વ્યક્તિ ઘરડો નથી. બીજું, રવિશંકર મહારાજ એવું કહેતા કે પડ્યા પડ્યા ઘસાઈ જવા કરતા ઘસાઈ ઘસાઈને ઉજળા થવું સારું. આજે પણ મારા પૂજ્ય બાપુજી મને ઘણી વખત કહે તમે ફ્રી હોવ. હું કીધું હું ફ્રી હોઉં છું, મારા બાપુજી મારી કરતાં વધારે બિઝી હોય છે. દરેક વખતે અલગ અલગ નવા નવા પ્રોગ્રામો, સમાજ સેવાના સેવાલક્ષી પ્રોગ્રામો કરતા હોય છે. ત્યારે મને ઘણી વખત થાય કે તમે પણ આજે 65-62 વર્ષની ઉંમરે આજે મને કહેતા ગૌરવ થાય છે કે આજે આ રવિવાર છે, કાલે 25મી તારીખે મારા પિતાજીની જન્મ તારીખ છે. અમે કોઈ દિવસ જન્મ તારીખ ગયા વર્ષે પણ જે ઉજવી હતી એ વયોત્સવ રૂપે ઉજવી હતી. આ વર્ષની જન્મ તારીખ મારા પિતાની વડીલ વંદના કરીને ઉજવવાનું નક્કી કર્યું હતું, પણ રવિવાર હોવાથી એક દિવસ એડવાન્સમાં ઉજવવી પડી છે. એ માટે આપણે અત્યારે હમણાં રમત રમવાનું ચાલુ હતું. એવું કહેવાય છે કે આપણે ગરડા થઈ જઈએ એટલે રમત રમવાનું બંધ કરી દઈએ છીએ, પણ મારા હિસાબે આપણે રમત રમવાનું બંધ કરી દઈએ છીએ એના હિસાબે આપણે ઘરડા થઈએ છીએ. અને હવે અંતમાં એટલું જ કહીશ, શબ્દોથી તો સૌ કોઈ કહે, શબ્દોથી તો સૌ કોઈ કહે, શબ્દોથી હું શું કહું, મિત્રતા તો એવી લાગણી ભીની, ચાલો આજે તમને દિલથી કહું. ચૌ તરફ અંધકાર જ દેખાયો છે, અંધકારની તો વ્યાખ્યા શું કહું. ચૌ તરફ અંધકાર જ દેખાયો છે, અંધકારની તો વ્યાખ્યા શું કહું. સોનેરી કિરણો બની આવ્યા તમો, સોનેરી કિરણો બની આવ્યા તમો, ચાલો આજે તમને ઉજાસ કહું. લાગતું કે જિંદગી હવે હતાશા છે, લાગતું કે જિંદગી હવે હતાશા છે, જીવનના એ દર્દો માટે તો શું કહું. હસાવી દીધા પળવારમાં તમે તો અમને, હસાવી દીધા પળવારમાં તો તમે તો અમને, ચાલો આજે તમને પ્રેરણા કહું. દુનિયા તો આખી સ્વાર્થથી ભરેલી છે, દુનિયા તો આખી સ્વાર્થથી ભરેલી છે, સ્વાર્થના સંબંધો માટે તો શું કહું. લાગણી નિસ્વાર્થ એવી તમારી, લાગણી નિસ્વાર્થ એવી તમારી, ચાલો આજે તમારી વંદના કરું, ચાલો આજે તમારી વંદના કરું. આપ સર્વ પધાર્યા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. મહેશભાઈએ માત્ર શબ્દો નથી આપ્યા, શબ્દોમાં લાગણી પણ પીરસી છે. આ અમથી અમથી આંખોને શણગારી નથી મિત્રો, આ અમથી અમથી આંખોને શણગારી નથી, આમાં તો લાગણી છે, ફક્ત પાણી નથી, ફક્ત પાણી નથી દોસ્તો. આવા સરસ મજાના ભાવ સાથે આપ સૌનું શબ્દ પુષ્પથી સ્વાગત કર્યું. આજે આ વડીલ વંદનાના દ્વિતીય કાર્યક્રમમાં હજારો દાદા દાદીઓની વચ્ચે આજે ખાસ સંતો આશીર્વાદ માટે પધાર્યા છે. એવા આપણા ગુજરાતના સંત શિરોમણી જેમને કહી શકાય, ભારતના જે મૂર્ધન્ય પંડિતો છે, વિદ્વાનો છે, એમાંના એક વેદાંતાચાર્ય અગ્રહરોળના જેમને શાસ્ત્રી કહી શકાય, જેમણે રાજકોટ ગુરુકુળમાં જ અભ્યાસ કરતા કરતા સંન્યાસ ગ્રહણ કરી લીધો, એવા આપ સૌના આપણા ગુજરાતના પ્રિય એવા માધવ પ્રિયદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું શાલ, પુસ્તક અને પુષ્પહાર દ્વારા હાર્દિક સ્વાગત કરવા માટે હું આદરણીય શ્રી વલ્લભભાઈ પી સવાણીને વિનંતી કરીશ. તેઓ આદરણીય સંત શ્રી પધાર્યા છે, તેમનું હાર્દિક અભિવાદન કરશે, હાર્દિક સ્વાગત કરશે. પુષ્પહાર, પુસ્તક અને શાલ. પુષ્પ એ પ્રેમનું પ્રતીક છે, પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે, અને શાલ એ હૂંફ અને લાગણીનું પ્રતીક છે. તો આ ત્રણ ત્રિવેણી સાથે આપણા આંગણે પધારેલા સંતોનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ અને એમને વંદન કરીએ. હું વિનંતી કરીશ પીપી સવાણી વિદ્યાભવનના મંત્રી માન્ય શ્રી હર્ષદભાઈ રાજ્યગુરુને, અત્રે ઉપસ્થિત એવા અન્ય સંત જેઓ ડાંગ આહવાથી ખાસ આદિવાસી બાળકોની સેવા કરતા કરતા સમાજ સેવાનું બહુ મોટું કાર્ય કરે છે, એવા અમારા હિતૈષી અને શુભ ચિંતક એવા પરમ પૂજ્ય પીપી સ્વામીજી પધાર્યા છે, તેમનું હાર્દિક સ્વાગત કરશે પુષ્પહાર, પુસ્તક અને શાલ દ્વારા.
જ્યારે સંતોનું સ્વાગત થતું હોય ત્યારે આપણે પણ એમના ચરણોમાં વંદન કરતી તાળીઓ વગાડીને આ સંધ્યાને વધારે રંગીન બનાવીએ, વધારે ભાવભરી બનાવીએ. હું વિનંતી કરીશ માનનીય શ્રી હિંમતભાઈ પી સવાણીને, તેઓ આગળ આવશે. મંચ પર ઉપસ્થિત આદરણીય શ્રી લલિત કિશોર ચરણદાસજી મોટા મંદિર લીમડીથી પધાર્યા છે, તેમનું હાર્દિક સ્વાગત કરશે. લીમડીથી પધારેલા આદરણીય સંત શ્રી લલિત કિશોર ચરણદાસજી મોટા મંદિર લીમડી. આપણે આ સંતને પણ વંદન કરીએ અને તાળીઓના ગડગડાટ સાથે તેમના સ્વાગતને અભિવાદિત કરીએ, સન્માનીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. આવું ગુરુનો મહિમા છે. આવા અનેક સંતો ગુરુના સ્વરૂપમાં આજે અહીંયા પધાર્યા છે, તેમનું આપણે સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ માનનીય શ્રી મોહનભાઈ પી સવાણીને, તેઓ આગળ આવશે. મંચ ઉપર ઉપસ્થિત સંતોની હરોળમાં બેઠેલા, વર્ષોથી આપ સૌને મનોરંજન પીરસે છે, ગુજરાતની ફિલ્મ જગતમાં જેમને સુપરસ્ટાર કહેવાય છે એવા આપના સૌના યુવાનીના હીરો એવા માનનીય શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે, પૂર્વ ધારાસભ્ય. એવા શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું પુષ્પહાર આપીને મોહનભાઈ સ્વાગત કરશે. હું વલ્લભભાઈને વિનંતી કરીશ કે તેમને સાથોસાથ પુસ્તક અર્પણ કરીને તેમનું હાર્દિક સન્માન કરશે. શાલ દ્વારા તેમનું સન્માન કરી રહ્યા છે મોહનભાઈ. વલ્લભભાઈ પી સવાણીને હું વિનંતી કરીશ, તેઓ આગળ આવશે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વલ્લભભાઈ સવાણી માટે એક સરસ મજાનું પુસ્તક લાવ્યા છે. તેઓએ કહ્યું કે મારું સન્માન થાય તે તો સ્વાભાવિક છે, પરંતુ જેમણે આવા વડીલોની વંદના કરવાનો અદ્ભુત કાર્યક્રમ વિચાર્યો, 20,000 થી પણ વધારે દાદા દાદીઓ જે કાર્યક્રમમાં ઉપસ્થિત હોય, આવો વિચાર લાવનાર વલ્લભભાઈ સવાણીનું મારે પણ એક સ્મૃતિ ભેટ આપીને, પુસ્તક આપીને તેમનું હાર્દિક સન્માન કરવું છે. તો માલવપતિ મૂંજ નામનું પુસ્તક શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વલ્લભભાઈને અર્પણ કરશે. પુસ્તક અને સ્મૃતિ ચિહ્ન માલવપતિ મૂંજનું તેઓ અર્પણ કરી રહ્યા છે વલ્લભભાઈ સવાણીને. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આજના કાર્યક્રમની આ સ્મૃતિ છે. આવો સરસ મજાનો વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે ઉપેન્દ્રભાઈ તરફથી વડીલભાઈ માન્ય શ્રી વલ્લભભાઈને આ સરસ મજાની સ્મૃતિ ભેટ છે. આપણે આ કાર્યક્રમની જોરદાર તાળીથી અમને વધાવી. આવો ગુજરાતના સુપરસ્ટાર અભિનેતા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ સુરતના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સરવાળાની 80-83, સરવૈયાની 80-83, જિંદગી જીવી ગયા, હવે ધબકારાની 80-83. એ ઉપેન્દ્રભાઈ. મંચ પર આપણા વિસ્તારના, આપણા વચ્ચેના, જેમણે હમણાં જ આપણે ગત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ખોબલે મત આપીને ચૂંટી કાઢ્યા એવા યુવાન ધારાસભ્ય માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું હાર્દિક સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈ પી સવાણીને. મહેશભાઈ વી સવાણીને, તેઓ આગળ આવશે. અને મહેશભાઈ પ્રફુલભાઈ પાનસેરિયા, જેઓ કામરેજ વિભાગ વિસ્તારના ધારાસભ્ય છે, યુવાન ધારાસભ્ય છે, નિર્વ્યસની ધારાસભ્ય છે, એમનું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરી લઈએ. મંચ પર આજે આપણા ધારાસભ્ય માનનીય શ્રી જનકભાઈ બગદાણાવાળા પણ ઉપસ્થિત છે, તેમનું પણ હાર્દિક સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. અત્રે ઉપસ્થિત રમેશભાઈ વી સવાણીને, તેઓ આગળ આવશે. અને રમેશભાઈ જનકભાઈ બગદાણાવાળા આપણા ધારાસભ્ય શ્રી કરંજના, એમનું હાર્દિક સ્વાગત અને સન્માન કરશે. વડીલ વંદનાના કાર્યક્રમમાં આપણા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા અને સાક્ષી બન્યા છે. આપણે તાળીઓના ગડગડાટ સાથે આ યુવાન ધારાસભ્યોને આપણે આવકારી લઈએ મિત્રો. સ્ટેન્ડિંગ કમિટીના શ્રી માનનીય શ્રી ભીમજીભાઈ બુઢણાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને હું વિનંતી કરીશ મહેશભાઈ વી સવાણીને, શ્રી ભીમજીભાઈ બુઢણાવાળા આગળ આવશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈનું આ પણ એક યુવા રાજનેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા વિસ્તારના છે. આવો એમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. હું વિનંતી કરીશ મહેશભાઈ વી સવાણીને, ભીમજીભાઈ બુઢણાવાળાને આવકારશે.
ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. આપણી વચ્ચે સંતોમાં વેડ રોડ ગુરુકુળથી પધારેલા ખાસ યુવા સંત એવા શ્વેત વૈકુંઠ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને શાલ અને પુષ્પહાર અર્પણ કરી તેમનું હાર્દિક સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ માનનીય શ્રી વલ્લભભાઈ પી સવાણીને. શ્વેત વૈકુંઠ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સંતને આપણે આવકારી લઈએ અને એમનું સન્માન કરી લઈએ. શ્વેત વૈકુંઠ સ્વામી હું વિનંતી કરી નથી આવ્યા ને? આજે અહીંયા માત્ર સંતોના આશીર્વાદ કે આપણા પ્રતિનિધિઓ જ નહીં, પણ એક અધિકારી પોતે એક પોસ્ટ ઉપર કામ કરતા હોય પણ એક સમાજના વ્યક્તિ છે અને આવી સરસ મજાની પ્રવૃત્તિમાં સાક્ષી બનવા આવ્યા છે એવા અધિકારીશ્રીઓનું પણ આપણે સન્માન કરવું છે. અહીંયા ગુજરાતના ડીઆઈજી માન્ય શ્રી ચિત્તરંજનસિંહ સાહેબ ઉપસ્થિત છે. હું જયમીનભાઈ રાજ્યગુરુને વિનંતી કરીશ કે આવા અતિથિ અધિકારીશ્રીઓનું આપણે બહુમાન કરવું છે. આ તમામ વડીલોની વચ્ચે આવા મહાનુભાવો જે વિશેષ મોટી પોસ્ટ ઉપર રહીને એક અધિકારી તરીકે પોતાની ફરજ બજાવી છે એ જમવા ગયા. ત્યાર પછી જીસી રાયગર સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આપણા સુરતના પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી છે, હાલ નિવૃત્ત એવા જીસી રાયગર સાહેબનું પણ જમીનભાઈને વિનંતી કરીશ કે તેમનું પુષ્પહાર, પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્મૃતિ ભેટ આપી સન્માન કરશે. જીસી રાયગર સાહેબ સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે પણ ખૂબ સરસ કામગીરી કરી હતી એવા અધિકારી છે અહીંયા ઉપસ્થિત છે. રાયગર સાહેબને આગળ આવવા માટે વિનંતી કરીશ. અને પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના માન્ય શ્રી જયમીનભાઈ રાજ્યગુરુ એમનું અભિવાદન કરશે. જીસી રાયગર સાહેબનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ. એક વડીલો એ સંસ્કારની પરંપરા હોય છે અને એ વડીલોની ઉપસ્થિતિમાં આવા મહાનુભાવને બોલાવીને એનું વિશેષ સન્માન કરો તો સન્માન અને હાજરીનું ગૌરવ છે એટલે પણ